પડવું જેવી પરિસ્થિતિ જોવા મળી। જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી કચેરીની જ ફાયર એનઓસી નથી તેવી બાબત સામે આવી। રાજકોટમાં જે પ્રમાણે ગેમ ઝોનમાં ઘટના બની હતી તેને લઈને જે સરકાર દ્વારા જે તમામે તમામ ગુજરાતભરમાં જે ફાયરને લઈને જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં પણ હું આપણે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે મહીસાગર જિલ્લામાં પણ જે જિલ્લા સેવા સદનમાં આવેલી કલેક્ટર કચેરી છે, ડીડીઓ કચેરી છે, તેમજ પોલીસ ભવન છે, તમામે તમામ જગ્યાએ માહિતી મળી છે કે જે એનઓસી વગર ફાયર સેફટી છે તે ચાલતી હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા જે ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રહ્યું છે, જે હોટલો છે, સ્કૂલો છે, તેમાં ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હોટલો છે તેમજ સ્કૂલો છે તેઓના ઉપર દંડ પણ કંઈક ને કંઈક લગાવવામાં આવતો હોય છે, કાર્યવાહી પણ કંઈક ને કંઈક કરવામાં આવતી હોય છે। ત્યારે જે જ અધિકારીઓ છે તે અધિકારીઓ જે નીકળેલા છે જે ચેકિંગમાં તેઓની જ કચેરીમાં લાલિયાવેડી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે જે એનઓસી વગર છે તે તમામે તમામ કચેરીઓ જોવા મળી છે। ઇન્દ્રવદન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર। ખેડાના વડોદરીના મફા ભરવાડે તળાવ